હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના। સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। તો આ શોભાવડમાં જે આપણે સપ્તાહ બેઠી હતી, ભાગવત સપ્તાહ જે ઘરઘરાવતી, તો રૂક્ષ્મણીજીના તે દિવસે લગ્ન હતા, તો આપણે ગયા હતા। તો વિડીયોમાં આગળ બના રહેજો। જે અમુક આપણે જે શૂટ કર્યું છે એમાં તમને જોવાનું સાંભળવા મળશે। તો ચાલો। અને એમાં રૂક્ષ્મણીની જાન આવી હતી ઠળિયા ગામેથી। તો ઠળિયાના જાનૈયાઓ બધા આવી ગયા છે અને બાર ડીજેની બગડાટી છે। તો ચાલો। અને માતાજીને લાવો ભાઈ માતાજી પૂરે નો માને આવી જાને તુલની જા પરણી રાણી રૂક્ષ્મણી વરવાતી श्री भारत देश है गुजर प्रदेश है 152 ग्राम मध्य है मासोत्तम मासे उत्तरायण है ग्रीष्म ऋतु चैत्र मासे है कृष्ण पक्षे है षष्ठम्यां शुभतिथो सोमवासरानम पूर्वाषाढ़ शुभ नक्षत्रे सिद्धि शोक योगे है
करा प्रभजे भुवनेशे ओम भूर्भुवः स्वः सप्तपदी नमो नमः प्रार्थना पूर्वक नमस्करो मे ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના. અને આપણે જઈએ છીએ તળાજા. તો ચાલો તળાજા શું લઈ આપણે જોઈએ. તળાજા જઈને પાછા મળશું. તો આપણે ગાડી પહેલાં એક્ટિવા કાઢી લઈને પછી પાછા મળીએ. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે તળાજા જે જવાની મેં વાત કરી હતી, તળાજા આપણે કંઈ લઈ શક્યા નથી, કેમ કે ટ્રાફિક બહુ હતી. તો થેલી પકડવી કે ફોન પકડવો, એટલે કે જો તળાજાથી આપણે આ બધી ખરીદી કરીને લાવ્યા છીએ. સેવડો બનાવવાનો સામાન લાવ્યો છીએ, એના ટોસ લાવ્યા, પછી આ બધું આ માથામાં નાખવાનું તેલ છે, આ કુરિયા છે ધાણાના, આ મેથીના આપણે અથાણું બનાવવાનું છે, આ ખાંડ છે, એક દી આપણે ગુલાબજાંબુ પાછા બનાવશું. એન્ડ જો મોરબોની કેરી છે, એન્ડ આ કેરી જે છે ને એ અથાણાની છે. તો આવું કંઈક છે, આપણે શાક બનાવવું છે, રસોઈ બાકી છે. તો ચાલો મળીએ પાછા. તો જોવા મારા મમ્મી કેરીની છાલ ઉખાડે છે. આપણે મોરબો કરવા માટે કેરી લેવા, તો એની છાલ ઉખાડીને પછી ખમણી નાખવાની છે. જો આવી રીતના ખમણેલું છે. એમાં પછી સ્ટોપ કરી દે આગળ એને. તો હેલો ફ્રેન્ડ્સ, કાલ આપણે કેરી લાવ્યા થઈ. જો આપણે આમાં જિલ્લામાં આપણે નમક એન્ડ હળદરવાળું આમાં આપણે નાખી દીધું છે પાણી, જોઈ શકો છો તમે. તો આ હળદરવાળા ને નમકવાળા ઓલા થઈ જાય પછી પાછું આપણે એની પ્રોસેસ, આપણે જે મેં મોરબાનું કહેતી હતી આપણે અહીં તડકે મૂકી દીધું છે. તો આપણે જે મોરબો હાંજે ખમણેલો હતો એને આપણે આવી રીતના ખાંડ નાખી દીધી છે. પછી જે થોડી રસ થઈ જશે ને, ચાહણી થશે ને, પછી પાછું બતાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ છે મારા ભાઈ ભાભી. તો આપણે અમે થોડા ફોટા એડ કર્યા હતા. તો ચાલો મળીએ પાછા નવા એક બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.